દેવગઢ બારિયા ખાતે દિવ્ય શક્તિ સંમેલિત શાળાનું ભૂમિપૂજનનું પૂર્ણ. દેવગઢ બારિયા નગરના સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શ્રીજી પ્રાથમિક શાળા નજીકના એજ કેમ્પસમાં શરૂ થનાર દિવ્ય શક્તિ સંમેલિત શાળાનું આજે વૈષ્ણવાચાર્ય 108 શ્રી વ્રજરાજ કુમારજી મહારાજશ્રીના વરદ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ પવિત્ર પ્રસંગે દેવગઢ બારિયાની રાજમાતા શ્રીમતી ઉર્વશી દેવી, નગરના અગ્રણીઓ, સમાજસેવકો તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ શ્રી નીલ સોનીએ જણાવ્યું કે દિવ્યાંગ, વિકલાંગ અને મંદબુદ્ધિ નાના બાળકો માટે આ સંમેલિત શાળા આશીર્વાદ રૂપ બનશે. અહીં વિદ્યાર્થીઓને રહેઠાણ, જમવાનું અને શિક્ષણ ત્રણેય સુવિધાઓ સંપૂર્ણપણે વિનામૂલ્યે આપવામાં આવશે. સમગ્ર દાહોદ જિલ્લા તેમજ આસપાસના તાલુકાઓના ગરીબ અને જરૂરિયાતમંદ દિવ્યાંગ બાળકોને ઉત્તમ સંભાળ અને શિક્ષણ મળી રહે તે હેતુથી આ શાળાની શરૂઆત કરવામાં આવી રહી છે. જૂન 2025થી શાળા શરૂ કરવાની યોજના છે. નવું ભવન તૈયાર ન થાય ત્યાં સુધી શ્રીજી પ્રાથમિક શાળાના બિલ્ડિંગમાં તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવશે. આ શાળાના આરંભથી જિલ્લાના અનેક દિવ્યાંગ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે નવી દિશા અને આશા મળી રહેશે. ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ, દેવગઢ બારિયા. આજ રોજ દિવ્ય શક્તિ સંમેલિત શાળાના ભૂમિપૂજનનો કાર્યક્રમ દેવગઢ બારિયામાં વીવાયો વલ્લભ યુથ ઓર્ગેનાઇઝરના ગુરુ શ્રી જે વલ્લભાચાર્યજી વ્રજરાજના હાથે, વ્રજરાજ બાબાશ્રીના હાથે રાખવામાં આવ્યો હતો, જેમને ભૂમિપૂજન કર્યું હતું, આશીર્વચન પાઠવ્યા હતા. દેવગઢ બારિયા નગરમાં એક સંમેલિત સ્કૂલ, દિવ્ય શક્તિ સંમેલિત શાળા શરૂ થાય છે, જેમાં તમામ પ્રકારના દિવ્યાંગ, વિકલાંગ, બેરા, મૂંગા, અંધ દરેક બાળકોને સુવિધા મળશે. આ ટર્મથી આ શાળા શરૂ થઈ જશે અને એનું નવું બિલ્ડિંગ પણ બને છે. જૂનું બિલ્ડિંગ અમારા ટ્રસ્ટ પાસે છે, એટલે આ વર્ષથી શાળા શરૂ કરશે અને દરેક દિવ્યાંગ બાળકોની સેવા કરવાનો, વિનામૂલ્યે ભણાવવાનો અમે સંકલ્પ લીધો છે. અને આ જ તમામ બાળકોને સમાજમાં કઈ ઉત્થાનમાં આ દિવ્યાંગ બાળકો એમનું યોગદાન આપે, એ જ અમારી અભ્યર્થના છે, એ જ અમારી પ્રાર્થના છે. એના માટે અમે નવી શાળા શરૂ કરવા જઈ રહ્યા છીએ.